મમ્મી આવી રહ્યા છે, જોઈ શકો છો। ચાલ ચાલ ઘર જા ઘેર। ફાઇનલી મિત્રો અત્યારે આપણે બ્રશ કરી મોઢું ધોઈ ફ્રેશ થઈ ગયા છે। હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ। ફાઇનલી મિત્રો સવારના 7 વાગી ગયા છે ને આપણે ગરમ ગરમ ચા પીવા માટે આવી ગયા છે। ચા બની ગઈ છે, આપણે શેતા માટે ગ્રેક્ઝેટ લાવ્યા છે, ગ્રેક્ઝેટ ખાવાની છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને રામવાડી રામ મિત્રો અત્યારે આપણા ઘરે જમવાનું બનતું છે, તો આપણે મમ્મીને પૂછીએ કે જમવાનું શું બને છે। માં શું ખાવાનું બનાવી રહ્યા? ગવારનું શાક અને મકાઈનો રોટલો। તો અત્યારે 7 સાડા 7 જેવા વાગી ગયા છે મિત્રો। તો તમે બતાવો કે અમારું રસોડું કેવું છે મિત્રો। બાકી જોઈ શકો છો આટલું નાનું ઘર છે અને આ છે અમારું રસોડું મિત્રો, જોઈ શકો છો। ગવાર ચડતું છે, ગવાર ચડવા માટે મૂકી દીધું છે અને જોઈ શકો છો કંઈક આવી રીતનું અમારું ઘર છે। આ બાજુ મિત્રો અમારા મતલબમાં ભેંસને એવું બાંધવામાં આવે છે। તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। રામવાડી રામ। તો મિત્રો અત્યારે આપણે ખેતરમાં લાકડા લેવા જઈ રહ્યા છે, જે આપણે આગળ કપાવ્યા હતા, કારણ કે બળતણ માટે પણ કશું નથી એના માટે કપાયા હતા। હું અને શેતુ અને શેતાના મમ્મી જઈ રહ્યા છે અને સામે ગાઈસ દેખાય છે ને પેલા ઝાડવા ત્યાં કાપેલા છે તે લેવા જઈ રહ્યા છે। તો તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને મિત્રો આજે અમે કામ પર પણ નીકળવાના છે નવસારી, લગભગ કામ કરવા માટે તો જવું પડે મિત્રો, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખેતરે। મેં તમને કીધું હતું કે અમે લોકો લાકડા કાપવા માટે આવ્યા છે મિત્રો। આ લાકડા છે ને આ બાવળું છે ને તેને કાપી એનું હળ બનાવવાનું છે ગાઈસ। આ દેખાય છે ને આના લાકડા દ્વારા, તો એના માટે કપાઈ દીધું છે। બાકી આ તો ઝાડવા આમ જોઈએ, કારણ તમને લોકોને મિત્રો ખબર હશે કે વધારે ખેતરની આજુબાજુ ઝાડવા હોય ને તો ખેતી બહુ ઓછી થાય, એના કારણે ગળી જાય, એના કારણે થોડા ઓછા ઝાડવા છે, જોઈ શકો છો, એના માટે જ કાપ્યો તો, બાકી તો નથી કાપતા અમે લોકો। અને સામે ગાઈસ જોઈ શકો છો તમે મારું ઘર દેખાય છે, અહીંયા રહીને કેટલું સુંદર લાગે છે। અને શ્વેતાના મમ્મી લાકડા કાપતા છે ને શ્વેતા પણ આજે આપણે જોડે આવી છે। તો આપણે આજનો બ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનશે, તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને આપણો આજનો બ્લોગ ફૂલ ફેમિલી બ્લોગ છે। તો જય માતાજી, રામવાડી રામ। રામવાડી રામ મિત્રો આપણે ખેતરે લાકડા લેવા ગયા હતા ને, તો શેતાને પેલાના મમ્મી લાકડા વેહીને લઈ ગયા છે ને, તો શેતાને ગમતું નથી એટલે આપણે ઘરે જઈ રહ્યા છે, કારણ કે 9 સાડા 9 જેવા વાગી ગયા છે મિત્રો। એટલે ધૂપ વધારે પડતો છે, તાપ વધારે પડતો છે, એટલે શેતાની તબિયત થોડી ખરાબ હતી અને અત્યારે સારી થઈ છે ને, એટલે તો આપણે ઘરે જઈ રહ્યા છે। અને સામે શેતાના મમ્મી આવી રહ્યા છે, જોઈ શકો છો। ચાલ ચાલ ઘર જાય ઘેર। તો એને શેતાને ઘરે લઈ જાઉં એટલે બધું ધૂપ વધારે છે મિત્રો, એટલે મજા નહીં આવે। નાનું કહેવાય એટલે 1.5 વર્ષનું થયું છે, અત્યારે રમતું થયું છે। જે બોલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। રામવાડી રામ। રામવાડી રામ મિત્રો અત્યારે આપણે માળી દ્વારા એટલે બારેજા ધામ ખોખાર મેલડી મહારાજ દ્વારા આપણને મળેલી રામ નામની બુક હોય ને ગાઈસ, એટલે આપણે પ્રભુનું નામ લખી રહ્યા છે, જોઈ શકો છો। આપણે એક બુક લાવ્યા હતા માળીના ધામે આગળ પૂનમ ભરવા ગયા ત્યારે, તે બુક આપણી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે નવી બુક બનાવી છે, કારણ કે અમુક કારણોસર મિત્રો મારાથી માળીના ધામે નથી જવાયું। હવે જઈશું તો બુક લાવીશું, ત્યાં સુધી આ બુક છે, આ બુક આપણે પૂરી ભરવાની છે। અત્યારે આટલી ભરી છે, લગભગ 50 પાના જેવી ભરી નાખી છે। તો તમે લોકો પણ માળીનું નામ લખો, પ્રભુનું નામ લખો કે નહીં કોમેન્ટ જરૂરથી કરજો અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। રામવાડી રામ, જય ખોખાર મેલડીમાં। ફાઇનલી મિત્રો 10 વાગી ગયા છે અને આપણે જમવા માટે બેસી ગયા છે અને આજે જમવામાં બનાવ્યું છે ગવારનું શાક અને મકાઈનો રોટલા। આપણી શ્વેતા પણ જમવા માટે આવી ગઈ છે, જુઓ કેવી બેઠી છે। તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। રામવાડી રામ। તો મિત્રો અત્યારે આપણે ગરબાડા બજારમાં જઈ રહ્યા છે, કારણ કે આજે આપણે નવસારી જવાનું છે, તો મિત્રો બુકિંગ કરાવવું પડશે અને થોડું શાકભાજી સામાન લાવવાનો છે અને પૈસા પણ ઉપાડવાના છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। રામવાડી રામ। રામ મિત્રો ફાઇનલી સાંજના 5 વાગી ગયા છે અને મમ્મીએ જમવાનું બનાવી દીધું છે। તો મિત્રો આજે અમારે ત્યાં વહેલું બની ગયું છે, કારણ કે અત્યારે અમે નીકળવા કરી રહ્યા છીએ નવસારી જવા માટે અને આપણે બુકિંગ પણ કરાવી લાવ્યા છે, તો કામ કરવા તો જવું પડે મિત્રો। તો અત્યારે જમી લઈએ અને પછી 9:30 વાગે બસ છે દાહોદથી, તો અહીંયાથી દાહોદ તમારે 20-25 કિલોમીટર જેટલું દૂર પડે, એટલે વહેલું અહીંયાથી નીકળવું પડે। તો જમીને નીકળીશું બહાર ગામ જવા માટે। તો તમે લોકો
ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં એકવાર લખી દેજો રામ માડી રામ. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય હુકાર મિલડીમાં, રામ માડી રામ.